મ્યુઝિક ઓ મારા ભાઈ મનું જીવે છે મારા ભાઈ બંધો જીવે છે એ તો તને ભૂલીને જિંદગી પણ હાલે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોનો જે બેવફા સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલિટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલિટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ આવા નવા સ્ટેટસ સેટિંગ હતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, તમારા એલિટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ્સ કોઈ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી જ રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો 3 પ્રોજેક્ટને તમારે એલિટ મોશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો મિત્રો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો ફોટો બનાવવા પડશે। તો ફોટો બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટ એડિટિંગ કરવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ દ્વારા મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ દ્વારા કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ દ્વારા મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં। તો હવે આપણે શું કરશું, નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે ને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડરને તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન વોલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને જે ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડરને કમ્પ્લીટ આવી જશે। પછી તમને એક બેકગ્રાઉન્ડ આપેલ છે ને એડ કરવાનું છે, 3 ડોટની અંદર જઈને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ઇફેક્ટ જવાનું છે, એડ ઉપર ક્લિક કરી અહીંથી આપણે શું કરશું બ્લરવાળા શું જશું ને ગોસમ બ્લરવાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। પછી તમારે ફરીથી એડિટ પર ક્લિક કરવાનું છે ને અહીંથી તમારે ઉપર સર્ચ બોક્સમાં જવાનું છે ને MIRR સર્ચ કરવાનું છે એટલે કે મિરરવાળી ઇફેક્ટ અહીંયા આવી જશે। પછી ઇફેક્ટની અંદર આવી જવાનું છે, જે વર્ટિકલ લખ્યું છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે કંઈક આરતે આપણું બેકગ્રાઉન્ડ થઈ જશે। બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કંઈક આરતે ઇન્ટરફેસ જોવા મળશે। હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પણ તમે વિડીયો બનાવતા હોય એને તમારો ફોટો લઈ લેવાનો છે। તો આપણે ક્યાં ફોટો છે ને લઈ લઈશું। મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરી અને સાઈઝ આપણે સૌથી ઓછી કરી દઈશું, બરાબર। સાઈઝ ઓછી કર્યા પછી તમારા ફોટાને કંઈક આરતે સેટ કરવા દેવાનું છે, કંઈક આરતે, બરાબર। અને હવે તમારે શું કરવાનું છે, આ ફોટાને સૌથી પહેલાં તો નીચે લાવી દઈશું અને અહીંયા તમે જોઈ શકો છો એ કાર્ડવાળું પિન જોવા મળશે, એનું આઈટમ બંધ હશે એને ચાલુ કરી દેવાનું છે। એનું આઈટમ ચાલુ કરશો એટલે પછી તમારા ફોટાને અહીંયા સરખી રીતે સેટ કરી દેવાનું છે એડજસ્ટ કરીને, બરાબર। તો આ રીતે ફોટો એડજસ્ટ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, અહીંયા તમારે +9 પર ક્લિક કરવાનું છે ફરતી અને મીડિયા શું જવાનું છે ને ફરતી આપણે એક લાઇટવાળી પિન છે એને લઈ લઈશું। બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસ જવાનું છે, લાઇટો જે અહીંથી સ્ક્રીન કરી દઈશું અને એની સાઇઝ સૌથી પહેલાં થોડીક વધારી અને હવે તમારે ઇફેક્ટ જોવાનું છે, એડ ઉપર ક્લિક કરી કલર એન્ડ લાઇટવાળા જોવાનું છે ને યુ શિફ્ટવાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું અને એની સેટિંગને આગળ પ્લે કરશું એટલે કંઈક આતે આપણું કલર આતે કંઈક બ્લુ કલરમાં થઈ જાય એટલે ઇફેક્ટને રવા દેવાનું છે અને પછી તમારે આને ફોટા નીચે સેટ કરી આ રીતે ફોટા નીચે એડજસ્ટ કરી લેવાનું છે કે આતે તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે, અહીંયા એડજસ્ટ થઈ જાય તમારે આની સાઇઝ વધારે ઓછી જેટલી કરવી લે તમે કરી શકો છો। પછી તમારે શું કહું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસપોર્ટ છે એના પહેલાં 2 આંકડા છે 45 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો।
અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને બીજો એક તમારો ફોટો એને લઈ લેવાનો છે. મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરી દઈશું. અને હવે તમારે આ ફોટાને છે 2 ફિંગરથી ઝૂમ કરીને આ રીતે ફોટાની સાઇઝ તમારે કંઈક આ રીતે વધારી લેવાની છે. બરાબર, હજુ તમારે સાઇઝ થોડીક વધારી દેવાની છે અને પછી તમારા ફોટાને અહીંયા સેટ કરી લેવાનું છે. તો આની સાઇઝ તમારે જેટલી વધારે એટલે તમે વધારીને અહીંયા સેટ કરી શકો છો. જેટલી ફોટાની સાઇઝ વધારે રાખશો એટલો તમારો ફોટો અહીંયા સારો લાગશે. બરાબર, તો આ રીતે ફોટાને સેટ કરવાનું છે. ઇફેક્ટ જવું છે, એડ ઉપર ક્લિક કરી અહીંયાથી આપણે માર્ક્સના કીવાળા જઈશું ને વાઇફાઈ ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. પછી તમારે એંગલવાળા જવું છે, એંગલને 90 કરી દઈશું, પેટર્નને 30 કરી દઈશું અને એન્ડ્રોઇડમાં એનાથી ઓછો કરશું એટલે નીચેથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે. બરાબર, કંઈ કાઢશે તો ફોટો ઇરેઝ થઈ જાય તમારે ફરીથી ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જવું છે, એડ ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે શું કહું છે કલર એન્ડ લાઇટ વાળા જોયું છે ને અહીંયાથી આપણે સેચ્યુરેશન એન્ડ વાઇબ્રેશનવાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. પછી અહીંયાથી સેચ્યુરેશન છે ને -100 કરી દઈશું એટલે કંઈ કાઢતે ફોટો થઈ જશે. અને આ ફોટાને હવે સૌથી નીચે સેટ કરી દેવાનું છે. અને હવે તમને ઉપર એક લાઇટવાળી પિન જોવા મળશે, એનો હવે બંધ હશે ને ચાલુ કરી દેવાનું છે એટલે કે કાઢતે ઇફેક્ટ લાગી જશે. અને ફોટા પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસિટી જોવાનું છે ને એની ઓપેસિટી આપણે 50% કરી દેવાનું છે એટલે કે કાઢતે આપણો ફોટો થઈ જશે. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, ઉપર તમને ગ્રુપવાળી 3 લેયર જોવા મળશે. 3 લેયર અંદર તમારે ફોટા એડ કરવાનું છે. તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે, ગ્રુપવાળી લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે ને અહીંયા તમને ગ્રુપ એન્ડ માર્ક્સવાળી લેયર જોવા મળી જશે. તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું ને તમારો જે પણ ફોટો એને લઈ લેવાનું છે. ફોટા નીચે લઈ દેવાનું છે, ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે અને સાઇઝ સૌથી પહેલાં ઓછી કરી દેવાનું છે. અને કંઈક આ રીતે તમારો ફોટો સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો. બરાબર, આ રીતે ફોટો સેટ થઈ જાય તમારે અહીંથી બહાર નીકળી જવું છે અને બીજા ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે ને અહીંયા પણ સેમ એ જ રીતે આપણે બીજો ફોટો છે એને એડ કરી લેવાનું છે. બરાબર, તો આ રીતે તમારા જેટલા પણ ફોટા હોય આપણે અહીંયા 3 ફ્રેમ બનાવેલ છે, 3 ફ્રેમને તમારા ફોટા એડ કરી લેવાનું છે અલગ અલગ. બરાબર, તો અહીંયા આપણે ફટાફટ ફોટા એડ કરી લઈએ છીએ. તમારે શાંતિથી ફોટા એડ કરી લેવાનું છે, કેમ કે આપણે શાંતિથી જો ફોટા એડ કરી દઈશું ને સરખી રીતે તમને એક સ્ટેપ બતાવીશ તો વિડીયો આપણો લાંબો થઈ જશે. તો એક જ સ્ટેપમાં તમને બતાવી દો એટલે તમને ખબર પડી જાય. તો અહીં આપણે બેક થઈ ગયું છે તો ફરીથી આપણે એલાઇટ મોશન ઓપન કરી લઈશું. બરાબર મિત્રો, તો અહીં આપણે પ્રોજેક્ટમાં આવી જઈશું અને ફોટો એડિટિંગ પ્રોજેક્ટની અંદર આવી જવું છે. તો આપણે ગ્રુપમાં જે ફોટો એડ કરતા ત્યાં આવી જવું છે. તો ફોટા નીચે લઈ દેવાનું છે ને આને 90 ડિગ્રી રોટેટ કરી અને સાઇઝ ઓછી કરી તમારા ફોટાને અહીંયા સેટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે જેટલા પણ ફોટા આ રીતે ગ્રુપ એમ ઘાસવાળી અંદર સેટ કરી દેવાનું છે. અને ઉપર તમને 2 ઘાસવાળી લેયર જોવા મળશે, એના તો બંધ હશે ને ચાલુ કરી દેવાનું છે એટલે કે ખાતે ઘાસવાળી પીએનજી પણ લાગી જશે અને આપણો ફોટો પણ અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે, ઉપર તમે જોઈ શકો છો જે શેરવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી કરંટ ફ્રેમ પીએનજી પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એ તમારો ફોટો છે એ એક્સપોર્ટ થયો જશે અને પીએનજીની અંદર સેવ થઈ જશે. તો થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લેવાનું છે, ત્યારબાદ આપણો ફોટો કમ્પ્લીટ બની જશે. ફોટો બની જાય તમારે શેરણસ પર ક્લિક અને ક્લોઝ કરી લેવાનું છે. અને એ મિત્રો સૌથી પહેલાં તમને બતાવી દો, તમે જોઈ શકો છો આ ફોટો છે આપણે બનાવ્યો છે અંદર કલર ગ્રેડિંગ કર્યું છે. તો તમારે પણ આવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતું હોય તો તમે મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ અંદર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે. ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં કલર ગ્રેડિંગ પ્રેસેટ આપવામાં આવશે નહીં. હવે તમારે અહીંથી બહાર નીકળી જવું છે, સીધું આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. અહીંયા તમારે +9 પર ક્લિક કરી મીડિયા સુધારવું છે અને આપણે જે અત્યારે ફોટો બનાવ્યો તેને લઈ લઈશું. ફોટા નીચે લાવી દેવાનું છે કંઈક આરતી અને આની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. બરાબર, પછી તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા સુધારવું છે ને અહીંયા મેં ટેક્સ પિન જે આપેલ છે આશિકો વાળું તો એને એડ કરવું છે અને પિન જે તમારે અહીંયા સેટ કરી દેવાનું છે, સાઇઝ વધારે ઓછી કરી. બરાબર, તો અહીંયા આપણે ઉપર સેટ કરી દઈશું કંઈક આ રીતે આપણું પિન જે સેટ થઈ જાય તમારે અહીંથી આની બહાર નીકળી અને લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. આટલું કામ થઈ જાય તમારા પિન નીચે લાવી દેવાનું છે અને ફરીથી તમારે હવે શું કરવાનું છે, અહીંયાની અંદર સોંગ્સ લગાવવાનું છે. એના માટે બહાર નીકળી જઈશું, સીધા આવી જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર ને અહીંયા તમને કમ્પ્લીટ છે તે સોંગ્સ જોવા મળી જશે પણ ન્યૂ સ્ટાઇલની અંદર. બરાબર, હવે તમારે શું કરવાનું છે, આ લેયરને આપણે સિલેક્ટ કરી લઈશું કંઈક આ રીતે. તમે જો લેયર ઉપર લોંગ પ્રેસ કરશો એટલે સિલેક્ટ થઈ જશે. લેયર સુધી અહીંથી કોપી કરી લેવાનું છે, અહીંથી બહાર નીકળી જવું છે, સીધું આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમને એક બીટમાર્ક જોવા મળશે, ત્યાં આવી જવું છે. લેયર ઓફ જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે તમારા સોંગો છે લેયર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે. તો લેયરને સૌથી પહેલાં નીચે લાવી દઈશું કંઈક આ રીતે અને લેન્થ તો લાસ્ટ સુધી કમ્પ્લીટ આવી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. અને મિત્રો એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે
એના છેલ્લા 2 આંકડા છે 52, તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દીજો. અને જો મિત્રો તમને પાસવર્ડના 4 આંકડા મળી ગયો તો તમે મટીરિયલની લિંકની અંદર યુઝ કરી મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો અને વિડીયો બનાવી શકો છો. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને જે પણ ભાઈને પાસવર્ડ મળી જાય એટલે લિંકની અંદર યુઝ કરી વિડીયો બનાવી શકે છે. અને જે પણ ભાઈ પાસવર્ડ કોમેન્ટની અંદર જણાવશે એને આપણી ચેનલ અંદરથી રિમૂવ કરી દેવામાં આવશે, એટલે કે હાઈડ કરી દેવામાં આવશે. એ ફરી ક્યારેય આપણો વિડીયો જોઈ શકશે નહીં. તો પાસવર્ડ કોમેન્ટની અંદર ના જણાવતા. હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયાસનું જોમ છે. મેં તમને કાલે એક બ્લેક વિડીયો આપેલ છે કાચની ડાળીવાળો, તો એને એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી અહીંથી તમારે શું કરવાનું છે, ઇફેક્ટ જોવાનું છે. એડ પર ક્લિક કરી અહીંથી તમારે સેચ્યુરેશન વાઇબ્રેશન વાળી ઇફેક્ટ છે ને આપણે ફરતી લગાવી દઈશું અને -100 ડિગ્રી કરી દઈશું, બરાબર. અને હવે તમારે મોટાસના ઓપ્શન જોવાનું છે, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી અને સાઇઝ સૌથી પહેલાં ઓછી કરી દઈશું, બરાબર. અને હવે તમારા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેશન જોવાનું છે, લાઇટ ઓફ જઈ અહીંથી તમારે કલર ડોઝ અથવા લાઇનર ડોઝ કરી દેવાનું છે. અને આ પિન વિડીયો છે ને આપણે અહીં સાઇઝ વધારે ઓછી કરી અહીંયા ખૂણામાં સેટ કરી દેવાનું છે કે કારથી તમે જોઈ શકો છો, બરાબર. અને આની લેન્થ તમારે લાસ્ટ સુધી ખેંચી લેવાની છે, વધારે હોય તો તમારે કટ કરી દેવાનું છે, બરાબર. આટલું કામ થઈ જાય તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા સ્ટુડિયો છે. અને મેં તમને એક બીજો બ્લેક વિડીયો આપેલ છે એને એડ કરવાનો છે. વિડીયો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જોવાનું છે, રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરી દઈશું. વિડીયો પર ક્લિક કરી 3 ડોટની અંદર જોવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું. બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જોવાનું છે, લાઇટનો જઈને અહીંથી આપણે અહીંયાથી કલર ડોઝ કરી દઈશું, કે કારથી આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. વિડીયો પર ક્લિક કરી લેયર ઓફ જઈને અહીંથી કોપી કરશું અને ફરીથી વિડીયોને પેસ્ટ કરી દેવાનું છે, એટલે આપણે લાસ્ટ સુધી આપણો વિડીયો છે એ કમ્પ્લીટ આવી જશે. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, આપણો વિડીયો કમ્પ્લીટ બની ગયો છે. પણ તમે જો રેટિંગવાળી લેયર છે એનો આઈટમ બંધ હશે ને ચાલુ કરી લેવાનું છે, કે કારથી આપણે રેટિંગવાળી લેયરની અંદર ઇફેક્ટ પણ લાગી જશે. તો વિડીયો આપણે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો તમારે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો, તો આપણે એના પર મને એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલાં હવે તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો. તો આ રીતે આપણું 14 સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, ઉપર જે શેરવાળું ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંથી તમે આ એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. અને નીચે એક્સપોન્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા યુનિવર્સિટી, ત્યાં સુધી જય માતાજી.